વેલકમ ગાઈઝ. ડાયનામિક્સ ઓફ મશીનરી સબ્જેક્ટની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રીવિયસ વિડીયોની અંદર જોયું હતું બેલેન્સિંગ ઓફ રોટેટિંગ માસીસ. પણ કયા રોટેટિંગ માસીસ કે જે એક જ પ્લેનની અંદર છે અને સેવરલ માસીસ છે, તો એનું બેલેન્સિંગ કઈ રીતે કયું એ આપણે જોયું હતું. જો એ ના સમજાણું હોય તો હજી એક વખત જોઈ લેજો. વિડીયો જે છે હું અહીંયા મૂકી દઉં છું. આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું બેલેન્સિંગ ઓફ સેવરલ માસીસ રોટેટિંગ ઇન ડિફરન્ટ પ્લેન્સ. જો પહેલાંનું લેક્ચર નથી સમજાણો તો અગેન કહું છું કે એક વખત જોઈ લેજો વિડીયો, નહીતર આ નહીં સમજાય. તો પહેલાં તો સેવરલ માસીસ રોટેટિંગ ઇન ડિફરન્ટ પ્લેસ એટલે કેવો કેસ થયો કે એક શાફ્ટ ઉપર મલ્ટિપલ રોટર્સ છે અને મલ્ટિપલ રોટર્સની અંદર પણ અનબેલેન્સ જે છે એ દરેકે દરેક રોટરની અંદર છે. તો એવા કેસીસની અંદર આપણે એને બેલેન્સ કઈ રીતે કરશું, કેમ કે એની અંદર સેન્ટર ઓફ ગ્રેવિટી તો આપણે સેન્ટરમાં લાવવાની થઈ જ એક્સિસ ઓફ રોટેશન ઉપર, પણ એની અંદર કપલ જે જનરેટ થાય એને પણ આપણે ઝીરો કરવા જરૂરી છે. તો આવો કંઈક કેસ સમજી લો એનો, કે એક આ એનો સ્પેસ ડાયાગ્રામ બતાવેલો છે. M1, 2, M3, M4 આ ચાર અનબેલેન્સ માસ છે. એને આપણે કોઈ બે માસીસથી બેલેન્સ કરવાના છે. આ જે છે બેલેન્સિંગ માસ છે M એન્ડ ML. તો આ એક સ્પેસ ડાયાગ્રામ છે. હવે આ જે છે એક જ મતલબ એક જ પ્લેનમાં નથી, અલગ અલગ પ્લેનની અંદર છે. આ તમે જોઈ શકો છો. હવે આપણે જ્યારે પણ આવા એક્ઝામ્પલ જોઈશું અથવા તો આની વાત કરશું જ્યારે સેવરલ માસીસ રોટેટિંગ ઇન ડિફરન્ટ પ્લેન્સ, તો આ રીતે જ એનો ડાયાગ્રામ ડ્રો કરશું. આ જે છે એ શેની માટેની ફિગર છે કે તમને બધા પ્લેન વચ્ચેના ડિસ્ટન્સ જે છે એ આ ફિગર ઉપરથી ખ્યાલ આવે, એટલે આ રિપ્રેઝન્ટ કરવામાં આવી છે. આમાં એવું ના સમજતા કે માસ 4 આમાં તો ઉપર છે અને એકચ્યુઅલી નીચે છે. હા, તમારી વાત સાચી, એવું હોવું જોઈએ, બટ આ ખાલી તમારા પ્લેન વચ્ચેના ડિસ્ટન્સ મેઝર કરવા માટે જ છે, જેથી કરીને તમે અહીંયા લેન્થ લખી શકો. બાકી એનો કોઈ બીજો મિનિંગ થતો નથી. તો આ માસ 1, 2, 3 એન્ડ 4 એ જે છે એ ડિસ્ટર્બિંગ માસ છે, એક શાફ્ટ છે. આ એની એક્સિસ ઓફ રોટેશન રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. આ પ્લેન એલ અને પ્લેન એમ છે એ બંને જે છે એ બેલેન્સિંગ માસ છે, જ્યાં આપણે મૂકવાના છે. આ આરપી શું છે હું તમને સમજાવું છું, નેગેટિવ પોઝિટિવ બધું જ સમજાવું છું આગળ. ડોન્ટ વરી, અત્યારે ના સમજાય તો. આ L1, L2, L3, L4 જે છે એ તમને ડિસ્ટન્સ આપેલા છે. તો અહીંયા આગળ જે આરપી લખ્યું છે, એટલે એકચ્યુઅલી આની અંદર એવું છે કે જ્યારે સેવરલ માસીસ ડિફરન્ટ પ્લેનની અંદર રોટેટ કરતા હોય એવા કેસની અંદર આપણે કોઈ એક રેફરન્સ પ્લેન પકડીને ચાલવું પડે. તો આ આરપીનો મતલબ થાય છે રેફરન્સ પ્લેન. તો આ રેફરન્સ પ્લેન લઈ અને ત્યાંથી આપણે ડિસ્ટન્સ મેઝર કરવાના હોઈએ છીએ. અને જનરલી તમને સમજાવી દઉં કે દાખલામાં જ્યારે પણ પૂછાય, હા આના દાખલા પૂછાશે ગાઈઝ, આ સેવરલ માસીસ રોટેટિંગ ઇન ડિફરન્ટ પ્લેન્સ એના એક્ઝામ્પલ પૂછાય છે એવરી ટાઈમ. જીટીયુની અંદર આનો એક એક્ઝામ્પલ હોય છે ને હોય જ છે. તમે પેપર જૂના ચેક કરવા હોય તો કરી શકો છો ડોમના. તો આના એક્ઝામ્પલ જે છે તે આર વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે આ ધ્યાનથી સમજજો. આને રેફરન્સ પ્લેન કહેવાય છે. જે માસ આપણને ફાઇન્ડ કરવાનું છે એમાંથી કોઈ પણ એકને તમે રેફરન્સ પ્લેન લઈ લેશો તો તમારી માટે દાખલો ઇઝી બનશે. બાકી કોઈ પણને રેફરન્સ પ્લેન તમે લઈ શકો, બરાબર. પણ આને લ્યો તો વધારે સારું, કેમ કે આ ડિસ્ટન્સને આપણે નેગેટિવ કન્સિડર કરીએ છીએ. એનો એક રૂલ છે કે જેને તમે રેફરન્સ પ્લેન કન્સિડર કરો એની આ બાજુના ડિસ્ટન્સને નેગેટિવ કન્સિડર કરો. હવે તમે એમ કહેશો કે ડિસ્ટન્સ નેગેટિવ કઈ રીતે હોઈ શકે, તો હું એ જ તમને સમજાવું છું હમણાં આગળ કે એ ડિસ્ટન્સ આપણે કઈ રીતે નેગેટિવ આવે છે. તો તમારે શું કરવાનું કે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય ને એક સૌથી પહેલાં એક ટેબલ બનાવી દેવાનું, બરાબર. આ રીતે એક પ્લેન, કયા પ્લેન આપેલા છે, હવે આ પ્લેન કયા સિક્વન્સમાં લેવાના, મતલબ 1, L, 2, 3, M એન્ડ 4. તો આ પ્લેન જે છે એને તમારે સિક્વન્સમાં લેવાના છે. પ્લેન 1 પછી આવે L, લેફ્ટ ટુ રાઇટ સિક્વન્સની અંદર 1, L, 2, 3 અને M. જે રેફરન્સ પ્લેન છે એને બાજુમાં લખી દેવાનું કે હું અત્યારે આને રેફરન્સ પ્લેન તરીકે લઉં છું. તમે આને પણ લઈ શકો છો, આ બંનેમાંથી કોઈ પણ લઈ શકો. જે આપણે માસ ફાઇન્ડ કરવાનું છે, અનબેલેન્સ કેટલું હોવું જોઈએ એ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. એવું તમને દાખલામાં પૂછાશે. એકચ્યુઅલી આવો પ્રોબ્લેમ આપેલો હશે કાંઈ પણ, એવું તમને પૂછશે કે આ બે જગ્યાએ બેલેન્સિંગ માસ મૂકવાના છે તો એ કેટલા રાખવા એ ફાઇન્ડ આઉટ કરો. તો બંનેમાંથી કોઈ પણ જગ્યાએ રેફરન્સ પ્લેન લઈ શકો. અહીંયા રેફરન્સ પ્લેન લેશો તો નેગેટિવ વેલ્યુઝ વધી જશે, એ તમને થોડો પ્રોબ્લેમ થશે. તો આવું એક સિક્વન્સમાં લખી નાખ્યું, દરેકે દરેકના માસ લખી નાખ્યા. M1, ML આ આપણને ખ્યાલ નથી હજી. 2, 3, MM અને 4 એ આપી દીધું હશે. હું તમને આની પછી તરત જ એક ન્યુમેરિકલ પણ સોલ્વ કરાવું છું, પણ પહેલાં આ ટેબલ સમજી લો કે શું છે. પહેલાં બધાના પ્લેન લખી લીધા, પછી બધાના માસ લખી લીધા કિલોગ્રામ્સની અંદર, પછી બધાની રેડિયસ કે કેટલી રેડિયસે રોટેટ કરે છે, R1, R2, R3, R4, સિમિલરલી RL અને RM. પછી આવે છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. હવે અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એકચ્યુઅલી M ઓમેગા સ્ક્વેર R હોય, પણ અહીંયા જો ડિવાઈડ બાય ઓમેગા સ્ક્વેર કરી દીધું છે.
મતલબ ખાલી m ઇન્ટુ r જ થશે. શું કામ? કેમ કે આપણે ઓમેગા જે છે એ છેલ્લે ઇક્વેટ કરીએ ત્યારે કેન્સલ આઉટ થઈ જતી હોય છે અને એટલા માટે આપણે કન્સિડર કરતા નથી, જે આપણે ઓલરેડી પહેલાના વિડીયોઝની અંદર જોઈ લીધું છે. તો અહીંયા દરેકના m ઇન્ટુ r મતલબ આ બંને કોલમનું મલ્ટિપ્લિકેશન અહીંયા સીધી ભાષામાં કહું તો કોલમ 2 અને કોલમ 3 નું મલ્ટિપ્લિકેશન અહીંયા લખી લેવાનું. પછી ડિસ્ટન્સ ફ્રોમ રેફરન્સ પ્લેન, આ રેફરન્સ પ્લેન જે છે ત્યાંથી દરેકના ડિસ્ટન્સ લઈ લેવાના. હવે આ L1 છે એ મેં તમને કીધું હતું નેગેટિવ, હવે અહીંયા નેગેટિવ L1 લખવાનું છે. એ શું કામ જે છે એ હું તમને સમજાવું. એનો મિનિંગ એવો છે એકચ્યુઅલી આપણે આ નેગેટિવ એટલા માટે લખીએ છીએ કે જ્યારે વેક્ટર રિપ્રેઝેન્ટ કરીએ ત્યારે આનું જે છે એ કંઈક કામ લાગે છે. એ કઈ રીતે એ હું તમને થોડીક જ વારમાં તમને સમજાવી દઉં છું કે અહીંયા શું કામ નેગેટિવ લઈએ છીએ. પછી રેફરન્સ પ્લેન અહીંયા આગળ ડિસ્ટન્સ લઈએ તો 0, પોતાની સાપેક્ષે કોઈ પણ પ્લેનનું ડિસ્ટન્સ ઓબ્વિયસલી 0 જ હોય. L2 L3 Lm અને L4, આ L2 L3 Lm L4 મતલબ રેફરન્સ પ્લેનથી બધાના ડિસ્ટન્સ, રેફરન્સ પ્લેનથી લેફ્ટ સાઈડે નેગેટિવ ડિસ્ટન્સ, પોતાની સાપેક્ષે 0 ડિસ્ટન્સ, રાઈટ સાઈડે પોઝિટિવ ડિસ્ટન્સ. હવે આ કોલમમાં શું કરવાનું તો કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન સિમ્પલ mr ઇન્ટુ l એટલે અહીંયા માઇનસ m1r1 l1, એ જ રીતે આનું 0 અને દરેકે દરેકનું મતલબ કોલમ તમને સમજાઈ ગઈ કે તમારે ખાલી રેફરન્સ પ્લેન સિક્વન્સમાં લખવાના છે લેફ્ટ ટુ રાઈટ, પછી બધાના માસીસ લખવાના છે, પછી બધાની રેડિયસ, આ કોલમની અંદર આ બંનેનું મલ્ટિપ્લિકેશન જેને આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહીશું, પછી આવે ડિસ્ટન્સ ફ્રોમ રેફરન્સ પ્લેન અને પછી આવશે કપલ મતલબ કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન. બરાબર. હવે અત્યાર સુધી તમે જોજો કે જ્યારે સિંગલ પ્લેનની અંદર અનબેલેન્સ હતું અને જે સેવરલ માસીસ અનબેલેન્સ હતા એને આપણે બેલેન્સ કરતા હતા કોઈ એક માસથી, ત્યારે આપણે કપલ નહોતા કન્સિડર કરતા. આ બંને કોલમ નહીં આવે, મતલબ એમાં પણ આપણે ટેબલ બનાવીને જોયું નથી હજી, કેમ કે એમાં જરૂર નથી પડી. એમાં આપણે સીધું 4 માસના MR કેલ્ક્યુલેટ કરી અને ફોર્સ પોલિગોન ડ્રો કરી દીધો હતો. હવે આની અંદર શું થશે કે તમારે આ વસ્તુ પણ આવશે, આ બે વસ્તુ નવી એડ થાય છે કે ડિસ્ટન્સ અને કપલ. તો એની અંદર ફોર્સ પોલિગોન આપણે ડ્રો કરીને ક્લોઝ કર્યો તો આની અંદર ફોર્સ અને કપલ બે પોલિગોન ડ્રો કરવાના થશે. સિમ્પલ છે. તો આ એનો સ્પેસ ડાયાગ્રામ થયો, આ આપણે ડિસ્ટન્સ જોઈ લીધા. બરાબર. તો પછી ફોર્સ અને પોલિગોન અને કપલ પોલિગોન ડ્રો કરવાના આવે છે. સી આ એક સ્પેસ ડાયાગ્રામ છે, એની ઉપરથી એક આ કપલ પોલિગોન સૌથી પહેલા ડ્રો કરશું. કપલ શું કામ એ હું તમને કહું કે બંનેમાંથી એકચ્યુઅલી કેવું હોય કે આ બંનેના આપણે જે છે કપલ અથવા તો ફોર્સ પોલિગોન ડ્રો કરવાના છે. હવે સમજો આ બંનેમાંથી જેને લિસ્ટ અનનોન હશે ને, મતલબ કે આની અંદર બે અનનોન હોય અને આની અંદર એક જ અનનોન હોય, તો હું આ પહેલા ડ્રો કરીશ. કેમ કે આમાં હું પોલિગોનને ક્લોઝ કરું કેવી રીતે? બે મારી પાસે અનનોન વેલ્યુ હોય તો મારી પાસે પોસિબલ જ નથી કે હું એકની વેલ્યુ ફાઇન્ડ કરી શકું. સમજો અત્યારે ના સમજાય તો ડોન્ટ વરી, આની પછી તરત જ હું તમને એક એક્ઝામ્પલ જે છે એ સમજાવું છું. નો સમજાય તો ડોન્ટ વરી. તો આ જે છે એ કપલ છે. બરાબર. એની અંદર સૌથી ઓછા અનનોન હોય, સપોઝ એક જ અનનોન હોય અહીંયા આગળ. બરાબર. આ તો સી અહીંયા આગળ મારી પાસે ml ની વેલ્યુ મને આ બે ફાઇન્ડ કરવાની છે, ml અને mm આ ફાઇન્ડ કરવાનું છે. રેડિયસ કદાચ આપી દીધી હોય છે. તો જ્યારે આ વેલ્યુ તો 0 થઈ ગઈ સમજો કપલની અંદર, પણ આ વેલ્યુ હજી ઊભી છે અનનોન, મારી પાસે m ની વેલ્યુ નથી. તો હું શું કરીશ? સૌથી પહેલા આને પકડીશ, અહીંયાથી હું વેક્ટર ડ્રો કરવાના ચાલુ કરીશ. આની જે કંઈ પણ જવાબ આવતો હશે એ હું કપલ ડ્રો કરવા માંડીશ સૌથી પહેલા. બરાબર. હવે આને પેરેલલ આ 1 માટે ડ્રો કરો. 2 જે છે એ 0 આવે છે સમજો. બરાબર. સોરી ml 0 છે, 2 તો વેલ્યુ કાઉન્ટ કરીએ છીએ આપણે. m2 r2 l2 એની કંઈક વેલ્યુ આવી હશે, તો એ m2 r2 m2 ક્યાં આગળ છે? અહીંયા આ એંગલે, તો એને પેરેલલ ડ્રો કરી નાખો. જેટલો પણ સ્કેલ આવતો હશે ટુ ધી સ્કેલ ડ્રો કરવાનું. m3 માટે c3 આ વેલ્યુ પકડીને ડ્રો કરો વેક્ટર. કઈ? આ વેલ્યુ આને પેરેલલ ટુ ધી સ્કેલ અહીંયા ડ્રો કરો, વેક્ટર રિપ્રેઝન્ટેશન છે. અને m જે છે એને આપણે સ્કીપ કરી દઈશું કેમ કે આ અનનોન છે. સીધું લઈ લ્યો m4 ને. આવું તમે કરી શકો વેક્ટર રિપ્રેઝન્ટેશનમાં. તમે આને સિક્વન્સ કોઈ પણ આડીવળી કરો, જવાબ સેમ જ આવશે, ડાયરેક્શન પણ સેમ આવશે. બરાબર. ડોન્ટ વરી, કેમ કે પોલિગોનનો રૂલ છે વેક્ટર રિપ્રેઝન્ટેશનનો. m4 લઈ લ્યો, m4 અહીંયા આગળ છે તો એને પેરેલલ ડ્રો કરો, જેટલી પણ વેલ્યુ આવતી હોય. ફાઇનલ જેટલો ગેપ વધે છે એ તમારો આન્સર. અને ધેટ ઇક્વલ્સ ટુ તમે લખી નાખો કે આ વેક્ટર છે એને ગુણ્યા સ્કેલ ઇઝ ઇક્વલ ટુ mm rm rm lm. તો આ જે છે એ વેલ્યુ બરાબર કેટલી થશે? આટલી. તો આને ગુણ્યા સ્કેલ કરો તો મને જવાબ મળી જાય. બરાબર. પછી શું થશે કે મારી પાસે આ m ની મને વેલ્યુ મળી ગઈ આ માસની. તો હું શું કરીશ કે હવે હું આ પોલિગોન ડ્રો કરીશ, ફોર્સ પોલિગોન, અને આ જે વેલ્યુ મળે છે એ હું અહીંયા મૂકી દઈશ. એટલે આ એક મને અનનોન હતો એ ક્લિયર થઈ ગયો. હવે આ કોલમની અંદર ખાલી આ એક જ અનનોન રહ્યો. બરાબર. તો એનો હું ફોર્સ પોલિગોન ડ્રો કરીશ અગેન.
1 2 3 અને 4 બરાબર. તો આ 1 આને પેરેલલ, 2 આને પેરેલલ, 3 પેરેલલ, 4 પેરેલલ. ફાઇનલ પછી જે આવે એ સમજો આ આઈ હતો ને એક આપણી પાસે, તો એની ડાયરેક્શન આ હતી, તો એ આને પેરેલલ ડ્રો કરવાનો, આ વસ્તુ ભૂલતા નહીં, માઇન્ડ વેલ. તો તમારો એન્ડ પોઈન્ટ અહીંયા થયો, તો આ બંનેને તમે જોડી દો ઓ ઈ ને, બરાબર. તો એ તમારો આન્સર થઈ ગયો. એને ગુણ્યા તમે આ તમારે જે લેન્થ આવી એને મલ્ટીપ્લાય બાય સ્કેલ ઇઝ ઇક્વલ ટુ એમ એલ આર એલ, બરાબર. કોને? વેક્ટર ઓ ઈ અથવા તો વેક્ટર ઈઓ, લેન્થ ઓફ વેક્ટર ઈઓ મલ્ટીપ્લાઈડ બાય સ્કેલ ઇઝ ઇક્વલ ટુ એમ એલ આર એલ. એ કરશો એટલે તમને એમ એલની વેલ્યુ મળી જશે. કાંઈ ન સમજાણું હોય તો ડોન્ટ વરી, હું તમને નેક્સ્ટ વિડીયો અથવા તો આ જ વિડીયોની અંદર આપણે કન્ટિન્યુ રાખીએ તો આની અંદર હું તમને સમજાવી દઉં છું અત્યારે જ કે એ કઈ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકશો. આની અંદર નેગેટિવ વેલ્યુ છે એનું એક તમને ઇમ્પોર્ટન્સ શું કહી દઉં કે તમે અહીંયા આગળ જુઓ ને તો આ સી લઈ જવું જોઈએ તમારે રાઈટ સાઈડ, કેમ કે જો આની અંદર રાઈટ સાઈડ લઈ ગયા છે પણ અહીંયા લેફ્ટ સાઈડ લઈ ગયા જો તમે, તો ઓરિજિન છે તમારું ત્યાંથી આ માસ જે છે એ બહારની બાજુ જતું હોય એની બદલે તમારે સેન્ટ્રીફ્યુગલ ડાયરેક્શનની ઓપોઝિટ ડાયરેક્શનમાં તમારે લખવાનું જો વેલ્યુ નેગેટિવ છે તો. એટલા માટે એને આ એરો છે આ સાઈડ રાખ્યો છે લેફ્ટ સાઈડ, કે આની જેટલી વેલ્યુ હતી એ લેફ્ટ સાઈડ રાખી છે, બરાબર. એટલા માટે નેગેટિવ હોય એનું ઇમ્પોર્ટન્સ છે. તો હવે આટલું જોયું. હવે એક ન્યુમેરિકલ જોઈ લઈએ રિયલ, કે અ શાફ્ટ કેરીઝ અ 4 માસીસ એ બી સી ડી, બધાના મેગ્નિટ્યુડ આપી દીધા છે. એનું 200, બીનું 300, સીનું 400 અને ડીનું 200 કેજી રિસ્પેક્ટિવલી, એન્ડ રિવોલ્વિંગ એટ રેડિયાઈ 80 70 60 અને 80 મિલીમીટર્સ, બધાની રેડિયસ આપી દીધી છે મિલીમીટરમાં. ઇન પ્લેન્સ મેજર્ડ ફ્રોમ એ, એટલે એ થી 300, એ થી એટલે મતલબ આનો મતલબ શું થાય કે 300 400 અને 700 મિલીમીટર, એટલે કે એ થી બી નું ડિસ્ટન્સ 300, એ થી સી નું ડિસ્ટન્સ 400 અને એ થી ડી નું ડિસ્ટન્સ 700 મિલીમીટર છે. આ તમને આપેલું હશે, તમારે ફિગર જાતે ડ્રો કરવાની છે. The angles between cranks measured anti-clockwise are A to B 45 degree, B to C 70 degree and C to D 120 degree. તો આ સ્પેસ ડાયાગ્રામ માટે આપેલું છે. The balancing masses are to be placed in planes X and Y. બેલેન્સિંગ માસ એક્સ અને વાય પ્લેનમાં આપવાના છે. હવે એક્સ અને વાય ક્યાં છે હજી કીધું નથી, હવેની લાઈનમાં કહે છે. ધ ડિસ્ટન્સ ઇઝ બિટવીન પ્લેન્સ એ એન્ડ એક્સ ઇઝ 100 મિલીમીટર્સ. પ્લેન એ અને એક્સ વચ્ચે 100 મિલીમીટર છે. જો એ અને બી વચ્ચે 300 મિલીમીટર છે પણ એ અને એક્સ વચ્ચે 100 મિલીમીટર છે, એનો મતલબ શું કે એ અને બી વચ્ચે એક્સ આવવું જોઈએ. બિટવીન એક્સ એન્ડ વાય ઇઝ 400, આની ઉપરથી પણ ખ્યાલ આવી જશે. એન્ડ બિટવીન વાય એન્ડ ડી ઇઝ 200 મિલીમીટર્સ. ઇફ ધ બેલેન્સિંગ માસ ઇઝ રિવોલ્વ એટ અ રેડિયસ ઓફ 100 મિલીમીટર્સ, મતલબ બંને એક્સ અને વાય જે છે એ 100 મિલીમીટરની રેડિયસે રોટેટ કરશે. ફાઇન્ડ ધર મેગ્નિટ્યુડ્સ એન્ડ એંગ્યુલર પોઝિશન્સ. તો સૌથી પહેલા સમજી લે આખી રકમ જે આપી છે એ પ્રમાણે સી રકમ પહેલા સમજી લેવાની ખાસ. કોઈ પણ દાખલા પૂછાય આ સબ્જેક્ટની અંદર સૌથી પહેલા રકમને સમજો, એ પ્રમાણે ડ્રો કર્યું. એક્સ ના બધાથી ડિસ્ટન્સ લખીને જે ડિસ્ટન્સ અહીંયા આપેલા છે એ જ રીતે ડ્રો કરી છે. પછી એનો સ્પેસ ડાયાગ્રામ પણ ડ્રો કરવો પડે, એ પણ કરશું. અને એક ટેબલ જનરેટ કરી દો સૌથી પહેલા જે રીતે વાત કરી હતી આપણે એ રીતે. તો કે બધાના પ્લેન્સ લેફ્ટ ટુ રાઈટ ચાલુ કરવાનું. એ એક્સ બી સી વાય અને ડી ડાબી બાજુથી જમણી બાજુ જતા સિક્વન્સમાં લખી નાખવાના બધાના પ્લેન્સ. પછી શું લખવાના? બધાના માસ અહીંયા આપેલા છે એ જ રીતે લખીએ છીએ. જો 200, પછી આ એમ એક્સ નું ખબર નથી, આપણે ફાઇન્ડ કરવાનું છે તો એને એમ એક્સ રાખીએ અત્યારે. પછી 300 400 જે અહીંયા આપેલા છે એ જ લખીએ છીએ અને 200 કેજી. બધાની રેડિયસ છે એ અહીંયા મીટરમાં લખી છે, માઇન્ડ વેલ મિલીમીટરમાં છે પણ આપણે એને કન્વર્ટમાં કરશું મીટરની અંદર. આ 100 મિલીમીટર અહીંયા આપી દીધી છે એમ એક્સ અને એમ વાયની બેલેન્સિંગ માસની, એટલે અહીંયા લખી દીધી. પછી શું કરવાનું? આ બંનેનું મલ્ટિપ્લિકેશન અહીંયા, બરાબર. પછી આવશે એટલે મતલબ આને સેન્ટ્રીફ્યુગલ ફોર્સની કોલમ કહેવાય. પછી ડિસ્ટન્સ ફ્રોમ રેફરન્સ પ્લેન, આ અથવા એક્સ અથવા વાય કોઈ પણ પ્લેનને તમે રેફરન્સ પ્લેન તરીકે રાખી શકો છો. તો આરપી અહીંયા આગળ લઈએ તો આ ડિસ્ટન્સ નેગેટિવ, પછી એક્સનું ડિસ્ટન્સ 0 અને આ બધા ડિસ્ટન્સ પોઝિટિવ. એ રીતે અહીંયા ડિસ્ટન્સ લખી નાખ્યા, બરાબર. ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરતા તો તમને આવડવા જ જોઈએ, આની ઉપરથી ખ્યાલ આવી જ જાય. તો આ ડિસ્ટન્સ લખી નાખ્યા. પછી કપલની કોલમની અંદર શું કરવાનું કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન અહીંયા લખી દીધું, બરાબર. સિમ્પલ. આ એક ટેબલ બની ગયું. તો હવે તમે મને કહો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે આમાં જો આપણે પોલિગોન બે વેક્ટર પોલિગોન ડ્રો કરવાના છે અને બે અનનોન ફાઇન્ડ કરવાના છે, મળી જાય. એમએક્સ અને એમવાય આપણે ફાઇન્ડ કરવાના છે, તો બે પોલિગોન જોઈએ. તો સૌથી પહેલા કયો પોલિગોન ડ્રો કરશું? ફોર્સ પોલિગોન કે કપલ પોલિગોન? તો જેમ આપણે પહેલા જોયું હતું કે બંનેની અંદર સૌથી લીસ્ટ અનનોન શેમાં છે? તો કે આ કપલ પોલિગોનની અંદર, કેમ કે આની અંદર જો એક જ અનનોન છે એમ વાય, બાકી આ તો 0 છે. એટલે તમને
આની વેલ્યુ મળી જશે એમ વાયની. તો સૌથી પહેલાં કપલ પોલિગોન ડ્રો કરવો જોઈએ. તો આ તમારો એક જે ટેબલ છે અહીંયા આપણે લાવી દીધું. આ એનો સ્પેસ ડાયાગ્રામ સેમ જે રકમમાં આપ્યો તો એ જ રીતે ડ્રો કરેલો છે. અત્યારે તમે આને અને આને ઇગ્નોર કરજો. એમએક્સ અને એમ વાય આ આન્સર છે. પણ તમને આ જે એ બી સી અને ડી માસ આપેલા હતા એ એટલા એંગલે રાખી દીધા છે અને સ્પેસ ડાયાગ્રામ આવી રીતે સમજાવવા માટે, કેમ કે આની ઉપરથી આપણે આને પેરેલલ ડ્રો કરશું. તો સૌથી પહેલાં કપલ પોલિગોન ડ્રો કરશું આપણે આ રીતે. હવે સી આ -1.c છે તો 1.6 જેટલા મેગ્નિટ્યુડને રિપ્રેઝેન્ટ કરતા 2D સ્કેલ તમે લઈએ તો આ -1.6 લેફ્ટ સાઈડ આવશે, કેમ કે જી આ જે છે એ પોઝિટિવ છે. તમારું આ ઓ ડેશ ઓરિજિન સમજી લો તો ઓ ડેશ થી એ ડેશ બાજુ જઈએ તો એ નેગેટિવ છે. તો આ નેગેટિવ આ -1.6 છે એટલે અહીંયાથી આ સાઈડ નહીં જવાનું. ઓ ડેશ થી એ ડેશ આ રાઈટ સાઈડ નહીં આવે, લેફ્ટ સાઈડ આવશે. મતલબ કે ઓ ડેશ ટુ એ ડેશ આ બાજુ. કેમ કે ઓ થી એ જે છે એ અહીંથી અહીંયા તમે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બહારની બાજુ જાય છે તો એને રિવર્સ ડાયરેક્શનમાં લેવાનું, એને ઓપોઝિટ ડાયરેક્શન મતલબ કે આ ડાયરેક્શનમાં લેવાનું તમારે. પછી 0 ને સ્કીપ કરી દઈએ. પછી સીધું આવે 4.2. તો એ કયા માસ માટે છે? માસ બી માટે. તો 4.2 ના મેગ્નિટ્યુડને તમે ટુ ધ સ્કેલ ડ્રો કરો. સ્કેલ મતલબ કંઈ નથી, તમે એને મલ્ટીપ્લાઇડ બાય કંઈ કરી શકો. સપોઝ આને હું મલ્ટીપ્લાઇડ બાય 10 કરું તો 42 થાય, તો 42 મિલીમીટર હું સમજી શકું. આને મલ્ટીપ્લાઇડ બાય 10 કરું તો દરેક મલ્ટીપ્લાઇડ બાય 10 કરવાનું. તો આ 16 મિલીમીટર થાય, આ 42 મિલીમીટર થાય, આ 72 મિલીમીટર થાય, લાઇકવાઇઝ આ 96 મિલીમીટર થાય. તો કોઈ પણ તમે સ્કેલ તમારી રીતે લઈ શકો છો. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, બરાબર. પણ આની અંદર સમજ એક વસ્તુ યાદ રાખજો કે જે નાનામાં નાનો હોય ને એને મલ્ટીપ્લાઇડ બાય સ્કેલ લેવાનો, એટલે તમે એક સરખી લેન્થ ડ્રો કરી શકો. બાકી શું થશે કે આને તમે પકડીને ચાલ્યા અને એવો કંઈક સ્કેલ લઈ લીધો તમે, જેમ કે 7.2 મલ્ટીપ્લાઇડ બાય સમજો કે 0.5, તો એ નાનો થઈ જશે ને આ તો તમે ડ્રો જ નહીં કરી શકો, કેમ કે આનાથી નાની વેલ્યુ છે. એટલે હંમેશા પોલિગોન વેક્ટરના સ્કેલ લેતા વખતે જે નાનામાં નાની હોય ને એ વેલ્યુને મલ્ટીપ્લાઇડ બાય તમારે કંઈક કરીને સ્કેલ લઈ લેવાનો. ઓકે, તો આ -1.6 છે એટલે આ બાજુ લીધું. પછી 0 ને સ્કીપ કર્યું. 4.2 બી માટે તો આને પેરેલલ લઈએ. 4.2 હવે આ જ ડાયરેક્શનમાં જશે, આઉટવર્ડ ડાયરેક્શનની અંદર. ઇનવર્ડ ડાયરેક્શનમાં નહીં આવે, આ ઇનવર્ડ ડાયરેક્શનમાં હતું. આની આ આઉટવર્ડ ડાયરેક્શનમાં છે, મતલબ કે આ ડાયરેક્શનમાં ઓબીની ડાયરેક્શનમાં. તો એ ડેશ બી ડેશ જે છે એ આ બાજુ આવશે, આને પેરેલલ 4.2 જેટલી લેન્થનું. પછી આવે છે 7.2 સી માટે, તો સી ને પેરેલલ 7.2 યુનિટ. જો 4.2 થી 7.2 મોટા છે, જોતા જશો ને તમે. પછી આને સ્કીપ કરી દઈએ, કેમ કે આને વેક્ટર ક્લોઝિંગ માટે લેશું આપણે. પછી 9.6 આવે છે, તો 9.6 જે છે એ ડી માસ માટે છે, તો ડી માસ માટે આને પેરેલલ અહીંયા 9.6. તો જો તમે 7.2 થી થોડું મોટું છે, ટુ ધી સ્કેલ જ લીધું છે. તો છેલ્લે મારી પાસે આટલી જગ્યા વધે છે, તો પોલિગોન ઓપન રહેશે. તો હું આને ક્લોઝ કરીશ, એ મારો થશે આન્સર. તો સી આ ડી ડેશ ઓ ડેશ જે છે ધેટ ઇઝ અવર આન્સર. તો આ ડાયરેક્શનમાં તમારા બેલેન્સિંગ માસ આવે. કયું? તો કે આ, કેમ કે આ એમ વાય છે. તો એમ વાય મારું આ ડાયરેક્શનમાં આવશે, એટલે ડાયરેક્શન ફાઇનલ થઈ ગઈ સ્પેસ ડાયાગ્રામની અંદર. તો લખી નાખવાનું કે એમ વાય આ ડાયરેક્શનમાં આવશે. સ્પેસ ડાયાગ્રામ પણ ડ્રો કરવો જરૂરી છે. તો એમ વાય આ ડાયરેક્શનમાં આવ્યો. ઓકે, હવે એનો મેગ્નિટ્યુડ મારે ફાઇન્ડ કેમ કરવો? બરાબર, તો 0.04 ઇન્ટુ એમ વાય ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ડી ડેશ ઓ ડેશ, બરાબર. એ કેટલું થાય છે? તો કે 7.3 કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. જો આ 9.6 થતું હોય, આ 7.2 થતું હોય, તો આટલી લેન્થ કેટલી થાય છે? એ કેલ્ક્યુલેશન પ્રમાણે 7.3 થાય છે. તો એને મલ્ટીપ્લાઇડ બાય કંઈક બુકવાળાએ સ્કેલ લીધો હશે અને એ ઉપરથી આન્સર આવે છે 182 કેજી, 182.5 કેજી, બરાબર. અને એંગલ એનો ક્લોકવાઇઝ મેઝર કર્યો છે એકચ્યુઅલી એ લોકોએ 12 ડિગ્રી, પણ તમે એન્ટી ક્લોકવાઇઝ મેઝર કરવાનું હોય છે. એટલે સપોઝ 360 - 12 તમે જો જુઓ તો 360 - 12 348, તો એટલા ડિગ્રી થાય. પણ તમે લખી શકો કે મેઝરિંગ ફ્રોમ એ ક્લોકવાઇઝ 12 ડિગ્રી થાય છે. તો આ રીતે તમે આન્સર લખી શકો છો. તો બસ આ રીતે તમારે જે છે ફાઇન્ડ કરવાનું. હવે મને એમ વાયની વેલ્યુ મળી ગઈ, તો એ હું આની અંદર મૂકું તો 182.5 મલ્ટીપ્લાઇડ બાય 0.1 હું કરું, બરાબર. તો એટલી વેલ્યુ મને અહીંયા અંદર આવી જાય. સપોઝ 0.1 કરું એટલે 18.25 જેવું આવે, તો એ અહીંયા આગળ મુકાઈ જાય. તો હવે આ કોલમની અંદર ખાલી એક જ અનનોન રહ્યો, કયો? એમએક્સ. તો હવે એનું ફાઇન્ડ કરીએ, નો પ્રોબ્લેમ. તો અહીંયા આગળ સૌથી પહેલા ફોર્સ પોલિગોન ડ્રો કર્યો. સી હવે આની અંદર નેગેટિવ વેલ્યુ નથી આ કોલમની અંદર ક્યાંય, દરેકે દરેક પોઝિટિવ વેલ્યુ છે. તો સીધા પોઝિટિવ લેતા જઈએ. 16 એના યુનિટના સ્કેલ પ્રમાણે 16 હોરિઝોન્ટલ, કેમ કે એ છે. 21 આને સ્કીપ કર્યું, સીધું 21 લીધું. કોને પેરેલલ? માસ નંબર બી ને. પછી 24 માસ નંબર સી ને પેરેલલ, અને પછી આને સ્કીપ કર્યું એમ વાય ને. પછી 16 માસ ડી ને પેરેલલ, એટલે કે આ, બરાબર. સોરી, પછી લોકોએ M1 લીધું છે. હા, ઓકે, આને સ્કીપ નથી કરતા. એમ વાયની વેલ્યુ આપણી પાસે હશે 0.1 ઇન્ટુ એમ વાય, જે આ ડાયરેક્શનમાં આવ્યું હતું, તો એને આ ડાયરેક્શનમાં લીધું, બરાબર. તો આ રીતે જે છે એ આખો
તમારો કપલ પોલિગોન ક્લોઝ થયો. હા ઓકે એને સી એક મિનિટ મારી મિસ્ટેક છે. આ 16 જે છે એને પહેલા લીધું છે અને 0.5 0.1 my પછી લીધું છે. તો ચાલે તમે આને આગળ પાછળ લ્યો તો પોલિગોનની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. તો 0.1 આ પણ ગણી લીધું છે અને આ ડી આ પણ ગણી લીધું છે. બરાબર. તો છેલ્લે પોલિગોન મારો અહીંયા આવો જ પૂરો થશે. તો ઓ ઈ વેક્ટર જે છે અથવા તો ઈ ઓ વેક્ટર એ આ આન્સર થશે, આ ડાયરેક્શનમાં થશે અને એને મલ્ટીપ્લાઇડ બાય સ્કેલ ઇઝ ઇક્વલ ટુ કંઈક આન્સર આવે છે 35.5 કિલોગ્રામ્સ. એ તમારી શું થઈ ગઈ એમએક્સ ની વેલ્યુ, સોરી હા આ વેક્ટરની વેલ્યુ થઈ ગઈ. તો એને મલ્ટીપ્લાઇડ બાય સ્કેલ કરો તમે એટલે કે 355. સી આને 10 જ ગુણ્યા છે. ઓકે 35.5 મલ્ટીપ્લાઇડ બાય 10 એને સ્કેલ એને એ જ લીધો છે જે આપણે હમણાં વાત કરી હતી. નાઈસ, તો તમને વધારે સમજાઈ જશે આનાથી. તો સ્કેલ એને આ જ લીધા છે મલ્ટીપ્લાઇડ બાય 10 એ જ એને સ્કેલ લીધો છે. તો આ જે છે 355 kg તમારો આન્સર થયો અને જો ડિગ્રી કેલ્ક્યુલેટ કરો તો કંઈક આવતી હશે આની જે કંઈ વોટ એવર ડિગ્રી અહીંયાથી તમારે એન્ટી ક્લોકવાઇઝ મેજર કરી લેવાની, એ તમારો આન્સર થશે. તો આ રીતે જે છે એ તમારે બેલેન્સિંગના એક્ઝામ્પલ ગણવાના હોય છે. આમાં કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને ક્યારે પણ કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સએપમાં. અગેન કહું છું આ દાખલા સિન્સિયરલી જોઈ લેજો, એકદમ સહેલા છે. પણ વેક્ટર જે છે એને તમારે એક્યુરેસી રાખવી પડશે અને સ્કેલ બને એટલો મોટો રાખજો તો દાખલા ક્યારેય તમારે ખોટા નહીં પડે. આના બેઠા માર્ક આવે છે, સાથે 7 માર્ક આના આવી જ જતા હોય છે ઓલવેઝ. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, જરાય ગભરાવાની જરૂર નથી. પ્રેક્ટિસ જે છે એ માંગી લે છે આ એક્ઝામ્પલ. થોડા પ્રેક્ટિસ કરજો, કાંઈ પણ ના સમજાય તો યુ કેન એની ટાઈમ કોન્ટેક્ટ મી. સી તમે 145 ડિગ્રી એને આપેલો છે પણ એ અહીંથી ક્લોકવાઇઝ આપેલો છે થીટા એક્સ, આપણે એન્ટી ક્લોકવાઇઝ લઈ લેવાનો. ઓકે, કંઈ ડાઉટ હોય તો યુ કેન કોન્ટેક્ટ મી.